એમ બાપા બાપા હાચે ધામમાં ગયા હે? તો તો એ રાજાનો કુંવર નતો, એ ભગવાન હતા. હે બાપા બાપા તમે મને તેડવા આવ્યા હતા, પણ હું તમને ભગવાનને ઓળખી ના શક્યો બાપા. બાપા મને મૂકીને જાઓ બાપા. બાપા કલાકારને કોઈ સીમા નથી હોતી. લેડીઝ પાર્ટ તો નીકળે એમ નથી ને. લેડીઝ લઈ જવાની મનાઈ, જેલમાં લેડીઝ લઈ જવાની મનાઈ. સામે ખૂંખાર કેદીઓને બધા બેઠા હોય. સ્પષ્ટપણે એક વસ્તુ માનું કે ઓબ્સ્ટેકલ્સ જે છે, જે દૂષણ માનો કે અવરોધકો, એ દરેક ફિલ્ડમાં હોવાના, દરેક જગ્યાએ હોવાના. પણ જ્યારે માણસે કામ કરવું હોય ને ત્યારે હું સ્પષ્ટપણે માનું કે એનો ગોલ અને એનો ફોકસ ક્લિયર હોવું જોઈએ. દરેક વ્યક્તિ કલાકાર થોડો હોઈ શકે. તમે એક રીલ બનાવી નાખો ને વાયરલ થઈ ગયા એટલે તમે હું આમ કલાકાર બની ગયા. તમને સ્ક્રિપ્ટમાં લાલો પિક્ચર હાલી ગયું, હાલો અત્યારે એના વિશે તમને એના પહેલાય સારા પિક્ચર આવ્યા, પછી આવ્યા, લાલો શું કામ આવ્યું? દરેક વ્યક્તિ છે એક વિશેષ કળા સાથે જન્મતો હોય છે. ઘણા બધા લોકો હોય છે કે એમાં ખૂબ સારી એવી પ્રતિભા હોય છે, તેને યોગ્ય માધ્યમ મળે તો તે પોતાની કળાને બતાવીને એક ખૂબ મોટું નામ પણ અને ઘણી વખત તે પ્રોફેશનમાં પણ તબદીલ કરી શકતા હોય છે. પણ ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને કરવું ઘણું બધું હોય, પરંતુ પરિસ્થિતિને આધીન છે પોતાના શોખ, પોતાની કળાને ક્યાંક ને ક્યાંક બ્રેક મારવું પડતું હોય છે. ઘણા બધા એવા લોકો હોય છે કે પોતે લગ્ન થઈ જતા હોય છે, ત્યારબાદ પણ પોતામાં રહેલી કળા છે તેને બહાર લાવવાનો પ્રયત્ન કરીને ખૂબ આગળ વધી શકતા હોય છે. ત્યારે આવા જ આર્ટિસ્ટો સાથે આજે આપણે વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. અને આજે આપણા સ્ટુડિયો પર ઉપસ્થિત છે સંદીપભાઈ કાનાણી અને અલ્પેશભાઈ ટાંક. આ બંને જે આર્ટિસ્ટો છે તે પોતાના પ્રોફેશન સાથે જોડાયેલા છે. ઘણાના પ્રોફેશન એવા હોય કે કળાની સાથે જોડાયેલા હોય છે. એવા જ જે અલ્પેશભાઈ ટાંક છે તેઓ આ કળા સાથે જ જોડાયેલા છે અને તેમણે કળાને જ પ્રોફેશન બનાવ્યું છે. જ્યારે સંદીપભાઈ છે તે ઘણા વર્ષો સુધી તેમણે મીડિયા સાથે કામ કર્યું છે અને હવે તે એક્ટિંગની દુનિયામાં છે તે પગલું ભરવા જઈ રહ્યા છે. ત્યારે સૌથી પહેલા આપણે સંદીપભાઈ સાથે વાત કરવી છે. સંદીપભાઈ, BS9 TV ન્યૂઝમાં તમારું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો એ જાણવું છે કે તમારો એક તો કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો, શું તમારો શોખ છે ને અત્યારે જે તમે કાર્ય કરો છો તેના વિશે માહિતી આપો. બેકગ્રાઉન્ડની વાત કરીએ તો બેઝિકલી બચપનથી મને વાંચવા અને લખવાનો અને કળાનો શોખ અને એક્ટિંગ માટે કોઈ સ્પેશિયલી એવું નહીં, પણ નેચરલ ટેલેન્ટ કહી શકાય કે સ્કૂલમાં ડ્રામામાં કે કંઈ પણ હોય તો ભાગ લેતા, અલગ અલગ કોઈ કાર્યક્રમ હોય. નવરાત્રિમાં ગરબીઓ થાય તો એમાં એક્ટિંગ વગેરે નાના મોટા પ્લે થતા હોય કે આમ લોકો વોલન્ટરી કરતા હોય વચ્ચે ગરબાની વચ્ચે, તો એમાં પણ એમ વોલન્ટરી ભાગ લેતા. અને બેકગ્રાઉન્ડની વાત કરીએ તો મેં આર્ટ્સ સાથે પછી જર્નલિઝમ કરેલું છે અને મીડિયા ફિલ્ડમાં મેં 15 વર્ષ કામ કર્યું છે અલગ અલગ ન્યૂઝપેપર્સમાં. અને એક્ટિંગનો શોખ હોવાથી અત્યારે અહીંયા ઓડિશન માટે આવેલો છું. અલ્પેશભાઈ, હું રાજકોટનો જ રહેવાસી છું અને એક્ટિંગ ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છું. પણ મારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ આ ફિલ્ડ સાથે સંકળાયેલું નથી અને ભણવામાં સાવ નબળો. પણ ભણવા કરતાં ગણતર વધારે મહત્વનું છે. તો એને ધ્યાનમાં રાખીને મારા ગુરુ સુરેશભાઈ રાવલ, જે ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર હતા, એની પાસેથી એક્ટિંગની તાલીમ લીધી અને પછી પાછું વળીને જોયું નથી. 20 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. તમે જે આ એક્ટિંગને જો પ્રોફેશન બનાવ્યું છે એ જર્ની કેટલી ટફ હતી? ટફમાં તો એમાં એવું છે, અમારા ગુરુ એક વસ્તુ કહી ગયા છે કે ભાઈ કોઈ કામ નાનું નથી હોતું. અત્યારે લોકો જે ફિલ્મોમાં આવવાની વાત થાય છે તો લોકોને હીરો બનવું છે, બધાને હીરો બનવું છે, કલાકાર નથી બનવું. તમે કલાકાર છો તો એમાં દરેક પાસા આવી જતા હોય છે, કોઈ પણ રોલ આવી જતો હોય છે. તો મેં એ વસ્તુ જાણ્યું, મારે હીરો નથી બનવું, મારે
કલાકાર બનવું છે. એટલે તમે કોઈ પણ પાત્ર કયો, મેં અલગ અલગ રાજકોટનો એક વ્યક્તિ હું એવો હોઈશ કે અલગ અલગ 80 ઉપર કેરેક્ટર કરેલા છે. હિન્દુ, મુસ્લિમ, બાવા, સાધુ, કોમેડિયન, પોલીસ, આ તે જેટલા કેરેક્ટર મગજમાં આવે એ બધા લગભગ મેં ભજવેલા છે. એટલે કોઈ કામ નાનું નથી હોતું. એ વસ્તુને ધ્યાનમાં રાખી અને યાત્રા ચાલુ કરી છે. પરેશાની આવે પણ અમે લોકો જનરલી છે ને ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ. ઓબ્ઝર્વેશનના આધારે આગળ વધતા હોઈએ છીએ. આખી તમારી જર્નીમાં તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મોટા એક્ટરો છે, એમાં કોની સાથે કામ કર્યું ને એમની સાથે તમે જે કામ કરતા હો છો એ દરમિયાન તમારો અનુભવ કેવો હોય છે? મોટા ફિલ્મોમાં 2012માં અગ્નિપથ આવેલું હતું. એમાં સતત 2 મહિના હું હતો. સંજય દત્ત, ઋતિક રોશન, ઝરીના વહાબની એ લોકોની સાથે. હવે એ લોકોને જોવાય આપણા નસીબમાં નથી હોતા, પણ એની સાથે કામ કર્યું એટલે આપણને જે બહારની દુનિયામાં કેવી રીતે કામ થાય છે, એ લોકો કેવી રીતે કામ કરતા હોય છે, એની મેથડ શું હોય છે, એ ખરેખર જાણવા જોવાની એક લગન છે એ પૂરી થઈ કે ભાઈ વાસ્તવિક જીવનમાં એ લોકો કેવા હોય છે. જનરલી આપણે એવું સમજતા હતા કે ભાઈ સંજય દત્ત ગુંડો હોય છે ને ઋતિક રોશન હીરો હોય છે, પણ બધાય પોતાની પર્સનલ લાઈફમાં એક સારા માણસ છે અને આ તો પોતાનું કામ છે. પોતાના કામની એવી સરસ રીતે એ લોકો નિભાવતા હોય છે કે વિલન હોય તો તમને એના રિયલ લાઈફમાં તમને એ વિલન જ લાગે કે એની બાજુમાં તમે ન જાઓ, પણ એ રિયલ લાઈફમાં એવા નથી હોતા. એ રીતે છે. પછી આપણે તો ધીરુભાઈમાં વ્રજેશ હિરજી સાથે કામ કરેલું હતું, જે ગોલમાલમાં નાગ બનેલા હતા. એમની સાથે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો. બહુ સારા માણસ અને આપણને કલા જગતમાં એટલો સપોર્ટ કરે કે આપણે ભાઈ ગુજરાતના છીએ, એ લોકો બોમ્બેના છે, તો એવું જરા એવું લાગવા ન દે. કલાકારને કોઈ સીમા નથી હોતી. હિન્દુ, મુસ્લિમ, ગુજરાતી, હિન્દી, ગુજરાતનો કે મહારાષ્ટ્રનો કાંઈ નહીં. કલા એટલે કલા, એનો કોઈ સીમાડા નથી હોતા. એટલે બહુ સારા એક્સપિરિયન્સ થાય છે. પણ જેમ જેમ અલગ અલગ ભાષાના ફિલ્મો હોય, નાટકો હોય, એમ એ લોકોની કલા આપણને જાણવા જોવાની જે મળતી હોય છે, એ બહુ સારી વાત છે. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પણ ફિલ્મમાં તમને કામ કરવાનું હોય, તમારે રોલ ન કરવો હોય, તેમ છતાં તમારે કરવો પડે. એવો સંજોગો ક્યારેય સર્જાયો હતો કે ભાઈ તમારે આ રોલ નથી કરવો, તેમ છતાં તમારે કરવો પડે? એવો એક દાખલો બન્યો હતો. અમે ફિલ્મ તો નહોતું પણ નાટક હતું જે રાજકોટની જેલમાં ભજવવાનું હતું. અને ઓડિયો ને બધું તૈયાર થઈ ગયું. એમાં એક લેડીઝ કેરેક્ટર હતું. રાતે જેલના સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન આવ્યો કે ભાઈ સવારે તમે નાટક કરવાના છો, તો જેલમાં તો બધા કેદીઓ છે, આ લેડીઝ પાર્ટ કાઢી નાખો. રાતે 10 વાગે ફોન આવ્યો હતો. પછી અમારા ડિરેક્ટર કે અલ્પેશભાઈ, લેડીઝ પાર્ટ તો નીકળે એમ નથી ને, લેડીઝ લઈ જવાની મનાઈ, જેલમાં લેડીઝ લઈ જવાની મનાઈ, સામે ખૂંખાર કેદીઓને બધા બેઠા હોય. મેં કીધું હવે એક કામ કરો ને, હું કરી નાખીશ. એમ કરીને 10 વાગ્યાનો ફોન આવ્યો. 1 વાગ્યા સુધી અમે બેઠા. એ લેડીઝ કેરેક્ટરને કીધું ભાઈ તમારો આ રીતનો પ્રશ્ન થયો છે એટલે તમને રિપ્લેસ કર્યા છે. એમ કરીને મેં તૈયારી કરી લીધી. સવારે લેડીઝ કેરેક્ટર મેં કરી નાખ્યું. ઈચ્છા નહોતી, તૈયારી નહોતી, પણ કરી નાખ્યું. લોકોને મજા આવી ગઈ. છેલ્લે સુધી મને લેડીઝ જ સમજતા હતા. એટલે તૈયારી હોય એટલે બધું અમે શક્ય છે બધું. એક એક્ટર તરીકે જ્યારે તમે કીધું કે તમે સ્ત્રીનો રોલ ભજવ્યો હતો, એ દરમિયાન અંદરથી ભાવ કેવો હોય? મેં કીધું ને કે આપણે ઓબ્ઝર્વેશન, સ્ત્રીના હાવભાવ કેવા હોય. પછી અત્યારે મેં જે કેરેક્ટર કર્યું હતું એ કેરેક્ટરનું કેવું બેકગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું છે નાટકમાં. એ સિવાય મેં ફિલ્મોમાં લેડીઝ કેરેક્ટર કરેલા છે. તો એ એક રજવાડી સ્ત્રી હતી જે રાજાની રાણી હોય, તો એ ટાઈપના. એક ફિલ્મમાં ગરીબ સ્ત્રી બતાવી છે, જાણે આપણે સબરી જોઈ લઈ કે એવી રીતે. તો પછી એ કેરેક્ટરમાં મારે ઉતરવું પડે, એના વિશે જાણવું પડે, જોવું પડે, એ કેરેક્ટરનું બેકગ્રાઉન્ડ કેવું છે. તો એ બધું અંદર ઉતારવું પડે તો બહાર ભાવ આવે. ખાલી કપડાં પહેરે, મેકઅપ કરે એવો ભાવ ના આવી શકે. ઘણી વખત આપણે એક વાક્ય પણ બોલીએ છીએ કે પડદાની આગળ હસતો માણસ પડદા પાછળ રડતો હોય છે. આ વાક્યને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો ને તેનો મતલબ તમે, કારણ કે તમે આ આખી જર્નીમાંથી પસાર થઈ ગયા છો એટલે તમે ખૂબ સારી રીતે સમજતા હોય. એ વાત સાચી. કોઈ પણ કલાકાર છે ને સંપૂર્ણ હોતો જ નથી. કાંઈક ખૂટતું જ હોય છે. એનું કારણ છે કે લોકો તહેવાર માણતા હોય છે ત્યારે અમે પરફોર્મ કરતા હોઈએ છીએ. એટલે અમે જનરલી ફેમિલીને ટાઈમ નથી આપી શકતા કે અમારા સગાવાલાને ટાઈમ નથી આપી શકતા
કે ભાઈ તમે સાતમ આઠમમાં ફરવા જતા હોય તો અમે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા, અમે મેળો ન માણી શકતા હોય, એવું બધું થતું કર્યા હોય. મારા કાકા કે આ તે કે હગાવાલામાં કોઈનું મરણ થઈ ગયું તો અમારે એ પરફોર્મ કરવું જ પડે. મારું કોમેડી કેરેક્ટર હોય ને મને કલાક પહેલા સમાચાર આવે કે તમારા ફલાણા એક્સપાયર થઈ ગયા, તો મારે અડધી કલાક પછી એ ભાવ અંદર ન આવવો જોઈએ. મારે લોકોને હસાવવાના છે તો મારે હસાવવા જ પડે. એટલે પડદાની પાછળ મને દુઃખ છે, પણ પડદાની પાછળ લોકોને અણસારે ન આવવો જોઈએ કે આમની સાથે આવું થઈ ગયું છે. એટલે આવા ઘણા બધા પ્રસંગો થતા હોય છે. એટલે અમારે એ બધી માનસિક તૈયારીમાંથી પાર થવું પડે છે. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે આવી બધી પરિસ્થિતિ સર્જાય ત્યારે પરિવારજનોનું પણ ધ્યાન રાખવું પડે. ઘરમાં એવી સપોર્ટિવ લેડી હોય તો તમને વાંધો ન આવે. એટલે તમારા પાછળ કોણ એવું વ્યક્તિત્વ છે કે એનો હંમેશા તમને સપોર્ટ હોય? ના, એટલે મારા ફેમિલીમાંથી છે ને આ ફિલ્ડ સાથે કોઈ સંકળાયેલું નથી. એટલે મેં આખી લાઈન જ ચેન્જ કરી નાખી છે. મારી પેઢીથી જાણે કે હું એક્ટિંગ ફિલ્ડમાં આવ્યો, મારા ફેમિલીમાંથી કોઈ ટોકીઝ નથી જોઈ કે કોઈ નાટક સિરિયલ કે કોઈ હોલ નહીં જોયો હોય કે એવું બધું. એટલે એ લોકોના વિષય બહારની વાત છે. આપણે શું કરી છીએ કેટલું, જાણે કે તમે ભણવાનો મને એક આવડું પેરેગ્રાફ આવે મને યાદ ન રહ્યા, 60 પાનાની સ્ક્રિપ્ટ આપો નાટકની કે ફિલ્મોની, એટલે 2 કલાકમાં તૈયાર કરી દઉં, 3 દિવસમાં મને આખી સ્ક્રિપ્ટ પાકી હોય. આ રસનો વિષય છે. એટલે રસનો વિષય હોય ને ત્યારે આવા કંઈ બંધન નડતા નથી. અને માનસિક જ તૈયારી હોવી જોઈએ. આમાં કોઈ પાછળથી સપોર્ટ કરે ને પછી તમે કરી શકો એવી કોઈ હોતી નથી. એક્ટિંગ અંદરથી આવે. લોકો અત્યારે એવું આવે છે કે ભાઈ 2000 રૂપિયા ભરો ને એક્ટિંગ શીખવાડીને 5000 ભરો ને. એક્ટિંગ કોઈ શીખવાડી જ શકતું નથી. તો અત્યારે મોટા મોટા ફિલ્મી કલાકારોના દીકરા એ ઘરે બેઠા છે. કલાકારો બાપ હજી કામ કરે છે, દીકરા ઘરે બેઠા છે. શું કામ? આવડત નથી. પૈસા તો એની પાસે આપણા કરતા પુષ્કળ છે. ખરેખર આમાં આવડત હોવી જોઈએ. આમાં નાત જાત, નાના મોટા, બાળકો, ગઈઢા બધા માટે આ ફિલ્ડ છે, પણ આવડત હોવી જોઈએ. એટલે એમાં હું તમને ધક્કો મારું ને તમે આગળ વધી જાય એનો કોઈ ઓલો છે જ નહીં. આ ફિલ્ડમાં એક સૌથી મહત્વનું પરિબળ ફાઇનાન્શિયલ કામ કરતું હોય કે તમે એને પ્રોફેશન બનાવ્યું છે તો તમને ફાઇનાન્શિયલ એટલી આવક થશે કે કેમ થાય છે કે કેમ? ઘણી વખત જો કોરોના જેવો કાળ આવે તો કલાકારોની આપણે હાલત જોઈ કેટલી ખરાબ થઈ જાય. એટલે એવી પરિસ્થિતિમાં પણ તમે ડગો નહીં અને અડગ રહો તો એ મહત્વનું છે. એ કોરોના કાળ વખતે કેવી પરિસ્થિતિ હતી અને ઘણી વખત મંદીનો માહોલ હોય ત્યારે એક આર્ટિસ્ટ તરીકે તમારો કેવો ભાવ હોય? આ એક સરસ સવાલ છે. મેં હમણાં એક નાનો એક વિડીયો જોયો હતો. તમને એમ કહો તમે ન્યૂઝ એન્કર છો પણ કામ શું કરો છો? તમે એમ કહો ન્યૂઝ એન્કર છો બસ એમાંથી. તો અમે કોઈને એમ કહી છીએ ને અમે કલાકાર છીએ તો કે એ તો બરોબર, પણ કામ શું કરો છો? લગભગ કલાકારને એવો ઓલો થઈ ગયો છે કે અમે કલાકાર છીએ એટલે રાતે મોડા આવે ને ઘરે ને આખો દી બેઠા હોય ને મોડા ઉઠે ને પાછા તૈયાર બૈયાર થઈને ગામમાં નીકળે. કામ આ લાઈનમાં પૈસો છે, પ્રસિદ્ધિ છે, બધું છે, પણ એક વસ્તુ વધારાની જે લાઈફ સેટલ કરવા માટે છે તો એ બીજું કોઈ પણ કામ કરતું જ રહેવું પડે. આ એક તલવાર પકડવા સિવાય બીજી 2 તલવાર આપણા હાથમાં હોવી જોઈએ. જ્યાં કોરોના કાળ કીધો અને એવી રીતે જો હું કાંઈ ન કરતો તો હું ભૂખે મરત, મારી ફેમિલી ભૂખે મરત. પણ અમારા ઘણા કલાકારો એવા છે, અમે પોતે એવી રીતે સેવા કરવા ગયા હતા, કીટું દેવા ગયા હતા કે એને આવી ગણતરી જ નહોતી. આપણે એક નવરાત્રિમાં વગાડી લઈ, ગાઈ લઈ કે અભિનય કરી લઈ એટલે આખું વરના રોટલા નીકળી જાય. પણ આ વસ્તુ એક ધ્યાનમાં રાખવા જેવી છે. કોઈ પણ કામ કરતું જ રહેવું પડે. આ ફિલ્ડમાં પૈસો છે એટલે એનો પણ તમારે બહાર નીકળવું પડે. રાજકોટમાં એટલું બધું ફિલ્ડ નથી. અમદાવાદ છે, બોમ્બે છે, બરોડા છે, પછી દેશ વિદેશમાં છે. પણ એટલે બધે પગ પહોંચવા જોઈએ. પછી તમારું બધી જગ્યાએ વળતર નોય મળે, આર્થિક શોષણ થાય તો સામા પૈસા અમારે ઘણી વાર દેવા પડતા હોય છે. સારો રોલ જોતો હોય, તમે આટલા રૂપિયા આપો તો હીરોનો ભાઈબંધ બનાવી દઉં કે હિરોઈન હારે ગીત ગવડાવી દઉં. અમારા ફિલ્ડમાં આવું હાલે છે. એક્ટિંગના નામે ચરી ખાવા વાળા. પણ કલા ક્યારેય મફત જોવાય નહીં, મફત દેખાડાય નહીં. અમારા ગુરુ એ કહેતા, તમે કોઈ મદારીને જોવો છો તો તોય 5 રૂપિયા દઈ દેવા, એની રોજી રોટી છે. એટલે આ વસ્તુ નડે. પણ સાચો કલાકાર આજે અત્યારના જો હીરો હિરોઈન છે, અજય દેવગણ, શાહરુખ ખાન, એ બધા રિયલ એસ્ટેટનો બિઝનેસ ના બધું કરે જ છે. એને ખબર છે આપણે હીરો છીએ, આપણું ઘર હાલવાનું છે, તે છતાંય સાઈડ બિઝનેસ શું કામ કરે છે? ગમે ત્યારે આ પરિસ્થિતિ પલટી શકે છે.
એટલા માટે. અને આપણે ઘણી વખત કહેતા હોય કે ઝીરોમાંથી હીરો થતા પણ નથી વાર લાગતી અને હીરોમાંથી ઝીરો થતા પરિસ્થિતિ એવું નિર્માણ થાય તો આપણે ઘણા બધા એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરો જોઈએ છે કે એક સમયે તેમનું ખૂબ નામ હતું ને અત્યારે ઘર ચલાવવા માટે પણ એમને ફાફા પડી જાય. એટલે આ આર્ટિસ્ટની તો દુનિયામાં એવું છે કે તમે સમય સાથે તમારે અપડેટ પહેલા તો થવું પડે. અને અત્યારે એક મહત્વનો પ્રશ્ન એ છે કે જે નવા આર્ટિસ્ટો છે અને તમે પહેલાના એક્ટરો જો, તમને એ બંનેમાં શું અલગ લાગે છે? મેં કીધું ને, નવા આર્ટિસ્ટોને બધાને હીરો બનવું છે. પહેલાના જે હતા ને, તમે કાદર ખાન જુઓ કે તો નસરુદ્દીન શાહ જુઓ, કાદર ખાન જુઓ, ઓમપુરી જુઓ, એના ફેસમાં તમને શું લાગે છે હીરો? કોઈ ચાઠા પડી ગયો તોય રાજ કર્યું ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી રૂપે એને રાજ કરી લીધું. શું કામ? એને એના કેરેક્ટરને ન્યાય આપ્યો. ફેસ ગમે એવો હોય, લોકો તમને સ્વીકારશે, તમારો કામ બતાવો, બીજી વાત નહીં. કેમેરાની સામે આવો એટલે તમને મેકઅપ થવાનો જ છે, સારા કોસ્ચ્યુમ પહેરાવાના જ છે, પણ પછી તમારામાં આવડત જ નથી તો. એટલે દિલીપ કુમાર છે, એના અભિનયના આજે લોકો વખાણે છે. પેલાના જાણે કે ગીત હતા તો મીઠા ગીત હતા. મારા જન્મ પેલા લતા, રફી, કિશોર, મુકેશે ગીત ગાયો, એ અત્યારે હું લલકારી શકું છું. અત્યારનું એક ગીત મને 2 કડી યાદ નથી રહેતી. શું કામ? એમાં મીઠાશ નથી. એવી રીતે અભિનયમાં મીઠાશ હોવી જોઈએ. તમે જીવ રેડી દો ને, તમને પ્લેટફોર્મ તો બહુ મોટું છે. આપણામાં કેટલી આવડત છે. હાઈટ, બોડી, પર્સનાલિટી થી એક્ટિંગ ફિલ્ડમાં ન અવાય. આ કે સિગરેટનું ઠૂઠું નથી, તમે શર્ટ મારીને નાખી દીધું, હાલો આમાં ફિલ્ડમાં ન આવેલા તો આમ પૈસા તો છે, ઓલા ભાઈને પૈસા દઈ દો ને એમાં હીરો બની જાવ, એનું પિક્ચર બને જ છે. એવું ના હોય. આજથી 15 થી 20 વર્ષની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી, ગુજરાતી હોય કે હિન્દી, અને અત્યારની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં મુખ્ય તફાવત શું છે? કારણ કે અત્યારે એવા પણ આક્ષેપ થતા હોય છે કે જો મહિલાઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે તો એમને બીજું ઘણું બધું છે ગુમાવવું પડે છે, પોતાનું વ્યક્તિત્વ, ચારિત્ર. એટલે તમને લાગે છે કે આવા બધા દૂષણો વધી ગયા છે? 100%. એનું કારણ છે અત્યારે સોશિયલ મીડિયા ને આ તેન, એટલે દુનિયા હાવ ટૂંકી થઈ ગઈ છે. એટલે ઘરે ઘરે ડિરેક્ટર ભેગા થઈ ગયા છે, ઘરે ઘરે કલાકારો બની ગયા છે. પણ એટલે દરેક વ્યક્તિ કલાકાર થોડો હોઈ શકે. તમે એક રીલ બનાવી નાખો ને વાયરલ થઈ ગયા એટલે તમે હું આમ કલાકાર બની ગયા. હવે ઈ રીલ જોઈને લોકો તમને તમારો સંપર્ક કરે, કોન્ટેક્ટ કરે કે ભાઈ હું પિક્ચર બનાવું છું, હું આલ્બમ બનાવું છું, આવી જા. હવે તમને રાજકોટમાં વધીને કેટલા ઓળખે? હાલો 1,00,000 જણા ઓળખે, હાલો. પણ તમારું પિક્ચર ગામે ગામ લાગશે અને તમને માણસો ઓળખવા મળશે ને એવી આંબા આંબલી બતાવી અને લેડીઝનું શારીરિક શોષણ થાય, એવી રીતે જેન્ટ્સનું આર્થિક શોષણ થાય. પણ આ લોકો અત્યારના છોકરાઓ છોકરીઓ એ નથી સમજતા. તમારામાં આવડત હશે ને તો 1 પણ રૂપિયો દીધા વગર તમને કામ મળશે જ. કામ પુષ્કળ છે. તો લોભામણી જાહેરાતોમાં આવા કરતા એના કરતા ટેલેન્ટ બતાવો ને. રીલ બનાવીએ ટેલેન્ટ નહીં આવે. એટલે પેલાની ઇન્ડસ્ટ્રીમાં એ હતું, તંદુરસ્તી હતી. રમેશ મહેતા છે, અને રમેશ મહેતા એટલું આવે ને એટલે આપણે પિક્ચર જોવા જાય. 100%. રમેશ મહેતા નો એટલે ચોકડી લાગી જાય. તો રમેશ મહેતાની પેલા એ કોમેડી તો થતી જ પિક્ચરમાં, અત્યારે કોમેડી થાય છે. તો માણસ રમેશ મહેતાને શું કામ યાદ કરે છે? વિલન તરીકે જાણે કે અમરીશ પુરીને શું કામ યાદ કરે છે, ગબ્બર સિંહને શું કામ યાદ કરે છે? તો એની છાપ એવી છોડી ગયા. રિયલ લાઈફમાં માણસ નહોતા એવા. એટલે એવા પ્રશ્નો પણ થતા હોય છે કે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં આધુનિકતા આવી છે ને ત્યારથી સંસ્કૃતિનું પતન ક્યાંક દેખાઈ રહ્યું છે. બીભત્સ વિડીયોઝ બતાવવામાં આવે છે, ચિત્રો બતાવવામાં આવે છે, અને એ ક્યાંક આપણા બાળ માનસમાં અત્યારે ખૂબ અસર કરે છે. અને જ્યાંથી સોશિયલ મીડિયા આવ્યું છે, તમે જેમ વાત કરી કે રીલથી બધાને એવું લાગે કે અમે એક્ટર બની જઈએ, એટલે તમને લાગે છે કે અત્યારે આધુનિકતા છે એ ક્યાંક સમાજ અને સંસ્કૃતિનું ખંડન કરતી હોય? ખૂચે આ વસ્તુ છે ને. અમને જે સાચા એક્ટર હોય ને એને આ બધું ખૂચે. આના કરતા આપણે એમ કહીએ કે હું 20 વર્ષ પહેલા હોત ને આટલું બધું હોત જ નહીં ને, એઆઈ આવી ગયું ને ટેકનોલોજી, એ ન હોત ને તો સારું હતું, તો કલાની કદર થાત. અત્યારે સંસ્કૃતિની તો પાડ પીટી નાખી. એમ તમને કહી, કેડિયા ચોયણી હતા ને ગાડા હતા ને એવા પિક્ચરો અત્યારે ગયા. અર્બન પિક્ચર, તમે તમારી ઘરેથી કપડાં લઈ આવો ને તમે કંઈક કરીને બતાવો, પણ એનાથી શું આપણે તમે પ્રશ્ન જો સંસ્કૃતિની વાત હોય, ગામડા ગયા અત્યારે એ બધું એઆઈ થી, અત્યારે ગીતો ને બધું એઆઈ થી બની જાય છે. એટલે
અત્યારના જે હીરો હિરોઈન છે હમણાં શત્રુઘ્ન સિંહા છે અને અનિલ કપૂર પોતાના અવાજ ને પોતાનું બધું પેટર્ન કરાવી લીધું, તમે ન વાપરી શકો, એ બધું કરી દે, તમારે જરૂર ન પડે કોઈની. પણ એનાથી આવડતનું શું, આવડત ક્યાંયથી નહીં મળે તમને વેચાતી, કે આ આવડત નહીં બતાવી શકે. એ તમને ગીત લખી દે, સંસ્કૃતિની જે ભાવની વાત આવે, તમે એમ કહો અત્યારે હું હમણાં ચોધા આંસુ રડી દઉં, મારામાં એટલી તેવડ છે રડવાની. હવે ઈ તો મને અંદરથી આવે ને, તમે એમ કે આલ્યો 5 લાખ રૂપિયા અલ્પેશભાઈ રોવા માંડો, તો પણ મને અંદરથી આવે જ નહીં, તું કેવી રીતે રો? તો ઈ વસ્તુ અત્યારના એક્ટરમાં એવું નથી. અત્યારે જે લોકો તૈયાર થઈ છે ને એને બસ આપણે મોટા પડદે આવવું છે. હમણાં એમ કે શેરી નાટકમાં નાટક કરવા જાવ, લ્યો રોજના ગામડા ખૂંદો ન ખૂંદે. મેં 4000 નાટક કર્યા, મેં 80 ઉપર કેરેક્ટર કર્યા, હિન્દુ મુસ્લિમ 52 સાધુ નાન તેન. તો એમાં એક દીમાં તો ન થયું હોય, બધું બધી તૈયારી રાખવી પડે. અને તમે જે સંસ્કૃતિની વાત કરી, તમે ક્યાંક હજુ પણ સાઉથના પિક્ચરમાં તમને દેખાય. સાઉથમાં એમના જે પહેરવેશ છે 100% થી લઈને એમની સંસ્કૃતિ સાથે એમના પિક્ચર હોય, એ વસ્તુ તમને હવે ગુજરાતી મૂવીમાં થોડું ઘણું દેખાય, પણ એ લેવલનું નથી. એટલે એ લોકો પોતે આને છે ને શોખ નથી માનતા. ફિલ્મી લાઈન ને એની પોતાની રોજી રોટી માને છે, એની પોતાનો ભગવાન માને. આ જે રજનીકાંત ને તમે સામાન્ય રીતે જોવો તો એ લુંગી ને એનો પોતાનો પહેરવેશ પહેરીને જમવા બેઠા હોય. આપણે એક નાનો કલાકાર હોય તો એની બાજુમાં છત્રી લઈને ઉભો હોય, 2 બોડીગાર્ડ હોય, ફોટા નહીં પડવાના, આગા જાવ, એના પોતાના 2-3 કેમેરા વાળા ફોટા પાડતા હોય. સસ્તી પ્રસિદ્ધિ જોઈ છે. સસ્તી પ્રસિદ્ધિ કરતા હું કહું, એ સાઉથના ફિલ્મોમાં ભલે આપણને ખબર જ છે કે આમ પાટું મારે ને ખટારો આગો વયો જ ન જાય, ખબર જ છે, તોય આપણે શું કામ સ્વીકારી છીએ કે અમુક વસ્તુમાં એના ઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, અપડેટ થવું પડે. પણ એનો મતલબ તમે સંસ્કૃતિ ભૂલી જાવી થોડું હાલે. એના ફિલ્મોમાં જો ભગવાનની પૂજા થતી હોય, મંદિરો બતાવે, આ તે ઘણું બધું આવે છે. બેકગ્રાઉન્ડમાં એ લોકો આખું બધું ભેગું કરીને પૂજા અર્ચના કરતા હોય છે, ભગવાનની પ્રાર્થના કરતા હોય છે, બધું થાય. સંસ્કૃતિ જાળવીને તમે જે વસ્તુ હાલો, નકર હજી 10 વર્ષમાં હાવ પતી જશે. તમે ઘણા બધા પિક્ચરમાં શેરી નાટક કર્યા. મારે એ સમજવું છે કે જ્યારથી સ્ક્રિપ્ટિંગ પિક્ચરની લખાય છે ત્યારથી લઈને પડદા ઉપર એ પિક્ચર રિલીઝ થાય છે, એ આખી ઘટનાક્રમ કેવો હોય છે, કઈ રીતના કામ થતું હોય છે, નાના આર્ટિસ્ટોને કઈ રીતના રોલ મળતા હોય છે, આ બધી વસ્તુ છે ને કોઈ એક વ્યક્તિના હાથમાં નથી હોતી. લેખક અલગ હોય છે, ડિરેક્ટર અલગ હોય છે, કાસ્ટિંગ ડિરેક્ટર અલગ હોય છે, ફાઇનાન્શિયલ અલગ હોય છે, કેમેરામેન અલગ હોય છે, એડિટિંગ ડબિંગ વાળા અલગ હોય છે, કલાકારો અલગ હોય છે. એટલે બધાનું ટ્યુનિંગ કરવું ને એ બહુ મોટી વાત છે. પણ અત્યારે મેં તમને કીધું એ આવી ગયો, તમે આમાંથી બોલો એટલે સ્ક્રિપ્ટ લખાઈ જાય. હવે તમારે મારી યારે કામ કરવું છે, 5000 લાવો એટલે આપણે તમે હિરોઈન હાલો, એવી રીતનું ટૂંકી વસ્તુ થઈ ગઈ. અત્યારના ફિલ્મો લોકોને જોવા નથી ગમતા. એનું કારણ શું? એનું કારણ સ્ક્રિપ્ટ જ નબળી હોય છે. તમને સ્ક્રિપ્ટમાં લાલો પિક્ચર હાલી ગયું હાલો, અત્યારે એના વિશે તમને એના પેલા સારા પિક્ચર આવ્યા, પછી આવ્યા, લાલો શું કામ આવ્યું? સ્ક્રિપ્ટિંગમાં માસ્તરી તો હોવી જોઈએ ને. કે અત્યારના કોઈ પણ કલાકારને પૈસા નથી દેવા કે રાઇટરને પૈસા નથી દેવા. પેલું પગથિયું રાઇટર, ઈ લખશે તો આગળ વાત ચાલશે. હવે લખવામાં હું પૈસા હોય? સલીમ જાવેદ લખવાના ત્યાં લાખો રૂપિયા લેતા. શું કામ? એને આજની તારીખે મને સોલરના ડાયલોગ યાદ છે, મારા જન્મ પહેલા બન્યું છે. આજના એકેય પિક્ચર મને ડાયલોગ યાદ નથી. એ માણસને એમના શબ્દો છે યાદ રહી જતા હોય છે. એટલે એક જ ડાયલોગ એક જ વ્યક્તિ બોલ્યો, ઇતના સન્નાટા ક્યું હે ભાઈ, તોય આજે આપણને એક અંગલ યાદ છે. શું કામ? એને કે ઈ ડાયલોગ એવા ઈ લોકો જીવ રેડી દેતા. મારું કામ લેખકનું છે તો હું એમાં માસ્તર હોવો જોઈએ. પછી હું ડિરેક્શન એ કરું એવું સલીમ જાવેદે નથી કીધું. પછી હું કાસ્ટિંગ એ કરું એવું સલીમ જાવેદે નથી. એને લાગતા વળગતા ન ગોઠવી દીધા હોય કોઈને કે ભાઈ આને લ્યો એવું કર્યું હોય ને. તો એવું નથી હોતું. મેં 2 વર્ષ પહેલા ઓસ્કરમાં નોમિનેટ થઈ હતી લાસ્ટ ફિલ્મ શો, છેલ્લો શો. એમાં પાન નલિન, ફ્રાન્સના ડિરેક્ટર, મૂળ અમરેલીના, પણ એમની સાથે કામ કરેલું. હવે એમની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ ને પછી દિલીપ શંકર કરીને રાજકોટમાં આવ્યા હતા ઓડિશન લેવા. ઓડિશન મેં આની જેમ જનરલ દઈ દીધું. 4 મહિના પછી ફોન આવ્યો કે રાજકોટમાંથી તમે એક સિલેક્ટ થયા છો. હવે ઈ વ્યક્તિની સ્ક્રિપ્ટ કેવું, એમાં હીરો હિરોઈન કોઈ ન હોય, આર્ટ ફિલ્મ, લોકોને મેસેજ મળે, સમાજને મેસેજ મળે, ઈ ટાઈપની વસ્તુ હોય.
હવે એ દિલીપ શંકર ગામથી ઓડિશન લઈને આવ્યા હતા અને રાજકોટમાં આવીને આપણને પાસ કર્યા, તો એ માણસનું વિઝન કેટલું હોય. હા, લાઈફ ઓફ પાઈ પિક્ચર આવ્યું હતું જેમાં વાઘ અને એક છોકરાની વાત હતી. છોકરો હોય. હા, એને એનું કાસ્ટિંગ કરવા વાળા દિલીપ શંકર. બરાબર. આખા દુનિયામાંથી 6000 છોકરાઓના ઓડિશન લીધા હતા અને એમાંથી એક છોકરો પાસ કર્યો. તો એનું વિઝન કેવું હોય કે આ છોકરો એટલે વાત પતી ગઈ, લાઈફ ઓફ પાઈ. એ વ્યક્તિ ઓડિશન લેવા આવ્યા હતા ને એને મને પાસ કર્યો. તો મેં કઈ એમાં મોટી કઈ ઓલી નહોતી કરી. અત્યારે સામાન્ય વાતચીત થાય છે એમ, તો એને જોઈ લીધું કે આમાં કંઈક છે, આ પાત્ર સ્ક્રિપ્ટ ને આ ન્યાય આપી શકશે. એમ સ્ક્રિપ્ટ ને ન્યાય કોણ આપી શકે? તમે મને એમ કહો નીચે ઓડિશન હાલે, રાજાનો ડાયલોગ બોલી આવતો, તો હું બધાય કરતા સારો રાજાનો ડાયલોગ બોલું, પણ પબ્લિક મને રાજા તરીકે સ્વીકારે? મારું ફિઝિકલ એવું છે જ નહીં કે હું રાજા બની શકું. તમે મને, હું ગમે એવો સારો ડાયલોગ બોલું, હું સ્ક્રિપ્ટના કયા પાત્રને ન્યાય આપી શકું એમ મારું કાસ્ટિંગ થવું જોઈએ. હવે મારા દુશ્મન છો, એક વ્યક્તિ મારો દુશ્મન છે, એ મારી સ્ક્રિપ્ટમાં હાલે એમ છે, તો મારે એને ભાઈ સાહેબ બાપા કરવો પડે, ભાઈ એક કામ કરી દે, કારણ કે ઈ ફિટ બેસે છે. પિક્ચર હોય, નાટક હોય, સિરિયલ હોય, મારે ઘરે રાખવા નથી લીધી, મેં પબ્લિકને વેચવા માટે લીધી છે. તો મારે પબ્લિકને સારું દેવું પડે. અત્યારે શું થાય કે લાગતા વળગતાને ગોઠવી દે, એક રોલ છે કરી જઈશ આવતો રે, હાલ આવી જઈશ આવતો રે, તો પછી એનું કઈ ભવિષ્ય નથી હોતું. અત્યારે એક પિક્ચર તમે જો મહિનોય નહીં હાલતા હોય, ડીડીએલ ને ઓલા નોલા ની તમે જો ફિલ્મોની લાઈન, એટલે એનું કારણ આ મૂળ. ઘણી વખત એવું થતું હોય કે તમે રિજેક્શનનો પણ તમારે સામનો કરવો પડે. એ દરમિયાન મનોબળને કઈ રીતના તમે સેટ કરો છો? કારણ કે એવું તો નથી કે દર વખતે આપને બધા પહેલી જ વખતમાં હા પાડી દે, કામ ન પણ મળે, રિજેક્શન પણ મળે, તો એ વખતે તમારી વિચારધારા અને તમારું મનોબળ કેવું હોય? એટલે એક બીજા હોય તો હતાશ થઈ જાય ને પછી એનું ઘરે પછી આમ મન નો લાગે, બીજી અહીંયા બાઈજા હોય તો એનો ખાર બીજે ઉતારે. પણ આ બધું ગ્રહણ કરી જ લેવું પડે, સ્વીકારી લેવું પડે કે આ પણ આપણે નહીં આવેલા હોય તો એમાં કઈ ઈ માણસ ખોટો નથી, મારામાં કઈ કઈ છે, એને જે જોતું હોય મેં ન આપી શક્યો. હું એક્ટિંગમાં એને મારા પાસેથી જે અપેક્ષા રાખી હતી એ હું પૂરી ન કરી શક્યો, તો એ સ્વીકારી લેવું પડે અને પછી આગળ વધવાનું, કાંઈ વાંધો નહીં. બીજી વાર વાત, અત્યાર સુધી તમે જેટલા નાટકો કર્યા, પિક્ચરો, ઘણા બધા અનુભવ તમને થયા છે, તમને સૌથી વધારે નાટક કે પિક્ચર કયું ગમે? હું છે ને બેઝિકલી એક તો કોમેડી રોલમાં મારી માસ્તરી અને એક કરુણ રોલમાં, એટલે બે માંથી કોઈ પણ આવે ને એટલે હું એમાં જીવ રેડી દઉં. બાકી બધા ઓલા આવે, કોઈ પણ રોલમાં હું ના નતો પાડતો, પણ આ બે રોલ હોય ને એટલે પછી એમાં અત્યારે કયો એટલે હમણાં ફડફડ કરતો રોવા માંડો ને ખડખડાટ હસાવી શકું, સ્ક્રિપ્ટ એવી હોય એટલે એમાં પછી જીવ રેડી દેવાનો હોય. આખી કૂતા બેઠતા એ જ વિચાર આવવા જોઈએ કે આપણે કાલે આપણે ભજવવાનું છે તો આપણે શું કરી શકીએ આમાં. ડિરેક્ટર તો પછી કહીશે હું શું કરી શકું, મારી અંદરથી શું નીકળી શકે, આ વસ્તુ. એક એવો ડાયલોગ કે જે તમને હંમેશા માટે તમને એમ ગમતો કે આ ગમે ત્યારે હું અડધી રાતે ઉઠીને પણ મને કોઈ બોલાવડે તો હું બહુ પરફેક્ટલી બોલી શકું? હવે એમાં ઘણા બધા ડાયલોગ છે, પણ એકાદ ડાયલોગ બોલો. હમણાં એક જલારામ બાપાની પુણ્યતિથિ ગઈ 145મી, એમાં એક બાપાનો એક પરચો છે, કઈક એક બકાલી છે, ટીલિયો બકાલી કરીને, એને બાપા એ મસ્કરી નો કા બાપા ચા પીશો ને, હાલો આપણે બે ચા પીને. બાપાની ઉંમર મોટી, આ એમ ગામમાં એક ઓલો હરખો નો હોય બધાના કામ કરતો હોય ને એ ટાઈપનો. એનો એક પ્રસંગનો ડાયલોગ મેં હમણાં કર્યો હતો કે બાપા તમે જ્યાં જાઓ ને મને લઈ જાજો, નકર હું આ મસ્કરી કોની હારે કરીશ. બાપા કે હું તો હમણાં મને તો ભગવાન તેડવા આવશે તો વયો જાય, તો કે મને લઈ જાજો, કે તારા પૂઈ નહીં છે તો લઈ જઈશ. ના બાપા તમારે મને લઈ જ જવો પડશે. એ એક પ્રસંગ છે ને, ટીલિયો હાઈલો જતો હોય ત્યાં બાપાનો રથ હામો મળે ને ભગવાન એને તેડવા આવ્યા હોય. એ એક થોડુંક કે બાપા મળે છે ને ટીલિયો હાઈલો જતો હોય, બાપા કહે છે હાલ ટીલિયા જો ભગવાન મને તેડવા આવ્યા, હાલ બેહી જા ગાડીમાં. એ બાપા આ ક્યાં ભગવાન છે, હવે આ તો કોઈક રાજાનો કુંવર છે, તમને હા શું છે આ રથમાં બેન ક્યાં લઈ જાય છે? બાપા ક્યાંક લઈ જાય છે. અરે એ ક્યાં ભગવાન છે, ભગવાન ન હોય બાપા, તમે ક્યાંક ફરવા જતા હશો, કાંઈ વાંધો નહીં, આપણે પછી સભામાં મળશું, હાલો વીરપુર. એમ કરીને બાપા નીકળી જાય છે ને પછી બકાલી આવે છે ગામમાં, બધાને રામ રામ કરે છે. રામ રામ, તમે બધા રોવો કા?
શું? બાપા દેવ થઈ ગયા? એટલે બાપા તો હજી હમણાં મને રસ્તામાં મળ્યા. અરે રથમાં જતા હતા ને કોક રાજાના કુંવર જેવો છોકરો હતો. બાપાએ મને કીધું હાલ બેહી જા, મારી ભેગું આવવું હોય તો. એમ? બાપા હાચે ધામમાં ગયા? હે? તો એ રાજાનો કુંવર નતો, એ ભગવાન હતા. હે બાપા તમે મને તેડવા આવ્યા હતા, પણ હું તમને ભગવાનને ઓળખી ના શક્યો બાપા. બાપા મને મૂકીને જાઓ બાપા. બાપા ભાઈ બાપા મને તેડવા આવ્યા હતા, પણ હું આ માયામાં ભગવાનને ઓળખી ના શક્યો. બાપા મને ભેગો લેતા જા બાપા. બાપા હું એકલો હું કરીશ બાપા. બાપા. ખૂબ સરસ. તમારી પાસેથી પણ જાણવું છે કે જે પ્રમાણે તમે અત્યારે જોબ કરો છો, સાથે તમે તમારા એક્ટિંગને પ્રોફેશન બનાવવાની એક્ટિંગને તમે હવે એક ચાન્સ આપવાની વાત કરી, તમારી અંદર જે ટેલેન્ટ છે તેને તમે બહાર લાવવા માંગો છો, શું કહેશો? તો હું એવું માનું છું કે ટેલેન્ટ જે હોય એ નિખરવી જોઈએ. પ્રતિભા તમારી અંદર મને લાગે છે કુદરતની ગિફ્ટ હોય છે, હું જે માનું છું એ પ્રમાણે. અને તમારી અંદર જો પ્રતિભા છે તો તમારે એને મંચ આપવા માટે કોશિશ કરવી જોઈએ. એના માટે ઉંમરનો કોઈ ક્યારેય બાદ નથી હોતો, અને માણસ કોઈ પણ ઉંમરે પોતાની પ્રતિભાને એને જો યોગ્ય તક મળે તો નિખારી શકે છે, અને કરવું જોઈએ. તો મને બચપનથી મેં કીધું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ભાઈ થોડું ઘણું એક્ટિંગમાં કંઈક થોડોક રસ છે, અને અલગ અલગ છૂટાછવાયા પ્લેટફોર્મ પર નાનું મોટું ક્યાંક રોલ પણ કર્યા હોય, કામ કર્યું હોય. તો મને નેચરલી લોકો આવીને કહેતા કે ભાઈ તમે સરસ એક્ટિંગ કરો છો, અથવા તમારામાં એક્ટિંગનું તત્વ છે. એટલે પહેલા તો ઇટ્સ ઓકે, એમ થેન્ક યુ કહીએ આપણે કોમ્પ્લિમેન્ટ માટે, પણ પછી કે ખરેખર એવું છે એમ, એટલે બધા વિચારતા આપણે. તો જો ખરેખર એવું છે તો લેટ અસ ટ્રાય. તો પછી આજે નિલેશભાઈ ચોવટિયાના તરફથી મેસેજ મને મળ્યો ભાઈ કે એમણે જાહેરાત કરેલી કે અહીંયા ઓડિશન છે, તો મેં કીધું લેટ અસ ટ્રાય, ચલો ટ્રાય કરીએ. તો મને યાદ છે કે હું જ્યારે 9મા 10મા ધોરણમાં હતો અને તાલાલા ગીરમાં એક ગરબી થતી. તો ગરબીમાં વચ્ચે જે બાળાઓ રાસ રમે પછી અલગ અલગ ત્યાં નાટક પ્લે કરતા અને સોશિયલ મેસેજ આપતા કે ભાઈ નાટકના અંતે લોકોને એક મેસેજ હોય. તો એમાં વ્યસન મુક્તિનું એક નાટક હતું કે જેમાં એક ડોશીમાનો દીકરો વ્યસનના કારણે મરી જાય છે, અને વ્યસન ના કરવું જોઈએ છે એટલે એવો મેસેજ આપવાનો. ખખડેલી ડોશીનું પાત્ર મેં ભજવેલું. એટલે ડોશીના એકદમ એ જે કપડા હોય ગામડાની ડોશીના, કે ભાઈ કોફી કલરની એની ઓઢણી વગેરે, ચહેરો તો દેખાવાનો જ નથી, અને વાંકા ચાલવાનું, અને એવી રીતે ડોશીમાની જેમ બોલવાનું. તો મને યાદ છે કે એ જે પાત્ર મેં ગરબીમાં ભજવ્યું હતું તો લોકોને ખૂબ ગમ્યું હતું. પણ એક મજૂર એટલો એને ગમ્યું અને દિલને સ્પર્શી ગયું હશે વાત કે એને 5 રૂપિયા ઇનામ આપ્યું. હું તમને લગભગ 20 કદાચ વધારે 30 વર્ષ પહેલાની વાત કરું છું કે ત્યારે હું હાઈસ્કૂલ એજમાં હતો. તો એક આ સામાન્ય માણસનો ફીડબેક હતો, અને આવીને 5-7 લોકો જોરદાર કહ્યું. એટલે ઇટ ઇઝ ઓકે કે ભાઈ હું કે ભાઈ ચલો ડોશીમાનું પાત્ર ગમ્યું. પછી એમનો ફની કેરેક્ટર બી એક બે નાના મોટા કર્યા હોય. પછી સ્કૂલમાં કોલેજીસમાં તો એટલું બધું ના કરતો, પણ હા જર્નલિઝમમાં હતો ત્યારે એક મંચ ઉપર એક બે નાના મોટા રોલ કરેલા, ગરબીઓમાં રોલ કરેલા આ રીતે. અને હમણાં રિસન્ટલી બી ઓફિસમાં 1-2 કાર્યક્રમ હતા તો એમાં રોલ કરેલા આ રીતે. તો પ્રતિભાને નિખારવાની જ્યારે તક મળે ત્યારે મને લાગે છે એનો ઉપયોગ દરેક માણસે કરવો જોઈએ. ઘણા બધા લોકો હોય કે એમાં પ્રતિભા હોય પણ એમને યોગ્ય માધ્યમ ન મળતું હોય. ઘણા બધા એવા આર્ટિસ્ટો છે કે જેમને કામ કરવું છે, કામ નથી મળતું, અને મળે છે તો જેમ ભાઈએ વાત કરી કે શોષણ થતું હોય. એટલે તમે આ ફિલ્ડમાં આવવા માંગો છો અથવા કામ કરવા માંગો છો તો તમને કેવું આમ લાગે છે કે આ ફિલ્મમાં આટલા બધા દૂષણો છે તો એની વચ્ચે હું કામ કરી શકીશ કે નહીં? દૂષણોની વાત કરીએ તો હું સ્પષ્ટપણે એક વસ્તુ માનું કે ઓબ્સ્ટેકલ્સ જે છે, જે દૂષણ માનો કે અવરોધકો, એ દરેક ફિલ્ડમાં હોવાના, દરેક જગ્યાએ હોવાના. પણ જ્યારે માણસે કામ કરવું હોય ને ત્યારે હું સ્પષ્ટપણે માનું કે એનો ગોલ અને એનું ફોકસ ક્લિયર હોવું જોઈએ. જેમ ભાઈ ટાંકભાઈએ વાત કરી આપણને કે ભાઈ એમનું એક્ટિંગ, એમનું ગોલ ક્લિયર છે કે ભાઈ એમને એક્ટિંગ થવું છે. હીરો બનવું અલગ વસ્તુ છે અને એક્ટર હોવું અલગ વસ્તુ છે. કે તમે એક સારા કલાકાર હોઈ શકો, હીરો આખી અલગ વસ્તુ છે. હીરો પણ કલાકાર હોય અને લોકો એમને સ્ટારડમ બતાવતા હોય છે. ઘણી વખત એક્ટિંગ ના આવડતી હોય છતાં હીરો બનવાની કોશિશ કરતા હોય, જ્યાં એ લોકો ફેલ જતા હોય છે. તો મારામાં એક્ટિંગનું તત્વ છે તો હું એ રીતે એને મૂલ્ય કોશિશ કરું કે ભાઈ મને તક મળી છે તો હું એને કરી રહ્યો છું, એક્સપ્લોર કરી રહ્યો છું. તમે જે વાત કરી કે તમે પાત્ર સ્ત્રીનું ભજવું હતું ડોશીમાનું, એ પાત્ર પછી ક્યારેય આમ પોતાની જાત પર એવો પ્રશ્ન થાય કે એ દ્રષ્ટિએ અને એક સમાજની દ્રષ્ટિએ કે સમાજ જોશે તો મને કઈ રીતના કલ્પના કરશે, મારા વિશે કંઈ બોલશે?
ના, મને એવો સવાલ એટલા માટે ક્યારેય નથી થયો કે જ્યારે એક કલાકારનું કામ એ છે કે જ્યારે તમને જે રોલ આપે એ રોલને તમારે બેસ્ટ રીતે પરફોર્મ કરવાનું છે. પછી સમાજ કઈ રીતે જોશે કે સમાજ કઈ રીતે વિચારશે એ કલાકારનું કામ નથી. કારણ કે કલાકાર જો સાચો હશે ને તો જે કલા પારખું છે ને એ રીતે જ મૂલવવાના છે કે એક સારો કલાકાર છે. લોકોની ટીકા કે લોકોના પ્રશંસા એ સારી વસ્તુ છે, ફીડબેક છે, પણ એમાં એટલું બધું નહીં દોરવાઈ જવાનું કે તમારું ફોકસ ખોવાઈ જાય કે ભાઈ 5 લોકો તમારી ટીકાના તમારા કામના આજે વખાણ કરે, 5 લોકો ટીકા પણ કરશે, કોઈકને તમારી એક્ટિંગ ગમે, કોઈકને ના ગમે, એવું બનવાનું છે. પણ એને કોમ્પ્લિમેન્ટ તરીકે કે એક ફીડબેક તરીકે લેવા જોઈએ. પણ એ બધી વાતોને જો મગજ ઉપર ચડાવી દઈશું કે ભાઈ મારી સફળતાનો નશો મારા મગજ પર ચડી ગયો અને જો તમે તમારી મહેનત કે ટેલેન્ટને જાળવી નહીં રાખો તો હું માનું છું કે માણસ ત્યાંથી પડી જતું હોય છે. એટલે ફોકસમાં એ વસ્તુ ના રાખવી જોઈએ. આજના છોકરાઓ છે ખાસ રીલ્સ બનાવતા હોય, એમને એમ થઈ ગયું કે અમે એક મોરલ બની ગયા કે કોઈ માટે એમ કે અમે કંઈક થઈ ગયા, પણ હજુ ઘણું બધું શીખવાનું બાકી હોય. આવા લોકોને તમે શું કહેવા માંગશો? હું સ્પષ્ટપણે કહીશ કે ભાઈ 1-2 રીલ કે 4-5 રીલ હિટ થઈ જાય એટલે માણસ કલાકાર બહુ મોટો એનો ફેમસ થઈ જાય એટલે કંઈ સફળ થઈ જાય એવું નથી. સફળતા અલગ વસ્તુ છે, પ્રસિદ્ધિ અલગ વસ્તુ છે. દાખલા તરીકે વાત કરીએ કે કોઈક તમાકુ છે કે એની બ્રાન્ડ છે, હું કોઈનું નામ નહીં લઉં, પણ એ બહુ મોટી બ્રાન્ડ છે, તો કે તમાકુ લઈ લો કે સિગારેટ લઈ લો, બહુ પોપ્યુલર છે, અનેક લોકો યુઝ કરે, એનો મતલબ એ નથી કે એ ધંધાની દ્રષ્ટિએ પોતાને સફળ માનતા હશે, પણ એ આદર્શ નથી એ વસ્તુ. તો કોઈક વસ્તુ પોપ્યુલર છે તો એનો મતલબ એ નથી કે આદર્શ છે કે સફળ છે. પોપ્યુલર હોવું એ અલગ વસ્તુ છે, તમે લોકપ્રિય હો અને નામચીન પણ હોઈ શકો એ અલગ વસ્તુ છે, અને તમે સફળ હો એ અલગ વસ્તુ છે. સફળતા ક્યાંક ને ક્યાંક તમને અંતરથી સંતોષ આપતી હોય ને તો એ સફળતા છે. જો તમને ખટકતું હોય, લોકોની દ્રષ્ટિએ તમે પોપ્યુલર છો પણ અંદરથી તમને એ સંતોષ ના આપતો હોય તો મને લાગે છે સફળતા નથી. અને આવા લોકોએ ખાસ એ કહેવાનું છે કે દુનિયા બહુ મોટી છે. તમે જે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે સોશિયલ મીડિયામાં રીલ્સ મેકર પણ હોઈ શકો, તમે એક્ટર હોઈ શકો, કંઈ પણ હોઈ શકો. તો રીલ્સના કારણે લોકો જેટલા ઝડપથી ચડે છે ને એટલા ઝડપથી પડે છે, પણ જે લોકોની અંદર કંઈક ને કંઈક તત્વ પડેલું છે, ચાહે એક્ટિંગનું છે, ચાહે કન્ટેન્ટનું છે, અને હું એમ કહીશ કે કન્ટેન્ટ ઇઝ ધ કિંગ. જો તમારું કન્ટેન્ટ દમદાર અને મજબૂત હશે ને તો એ તમને બીટ કરી શકશે, ન કોઈ વસ્તુ તમને બીટ કરી શકશે. અને સોશિયલ મીડિયામાં પણ લોંગ ટર્મ એ જ લોકો ચાલે છે કે જે લોકોની પાસે કંઈક એના કન્ટેન્ટ હોય, એની રીલમાં કન્ટેન્ટ હોય, તો જ લોકો એને જોશે અને ગમાડશે. જે લોકોનું કન્ટેન્ટ નબળું છે તો એ લોકો 4-5 દિવસ 15 દિવસમાં ખોવાઈ જશે. ટિકટોક સ્ટાર ઘણા આવીને ગયા, લોકો ભૂલાઈ જાય. સોશિયલ મીડિયામાં પણ દર 4 દિવસે 2 દિવસે નવા સ્ટાર આવે ને 2 લોકો જતા રહે. પણ લોંગ ટર્મ કયા લોકો ચાલે છે કે જેમના કન્ટેન્ટમાં ક્યાંક ને ક્યાંક દમ છે. તો આ હોવું જોઈએ. ટાકભાઈ પાસેથી પણ જાણવું છે કે છેલ્લે તમે આર્ટિસ્ટોને શું સંદેશો આપવા માંગશો? આર્ટિસ્ટોને માત્ર એટલું જ કહેવાનું, કોઈ કામ નાનું નથી હોતું. તમે તમારી કલા બતાવો. દરેક વ્યક્તિમાં કલા છુપાયેલી હોય છે, ખાલી એને બહાર કાઢવાની હોય છે. એટલે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ 5,000 આપું ને કલાકાર બનો ને 25,000 આપું ને કલાકાર ક્યારેય કોઈ વ્યક્તિ બનાવી જ શકતું નથી. તમારી અંદર છે એટલું જ બહાર કઢાવી શકું છું. હું તમને એમ કહું ગીત ગાઓ, પણ તમે તમારો અવાજ જ નથી ખુલતો, તમે કેવી રીતે ગીત ગાશો? એ તમારે જ બહાર કાઢવાનો, એમાં પૈસાથી અવાજ બહાર નહીં નીકળે. એટલે આના માટે કોઈ ઓલી નથી કે ભાઈ માપદંડ છે જ નહીં કે તમારી દુનિયા આટલી જ છે, રાજકોટ જ છે કે ગુજરાત જ છે, કે બહુ વિશાળ દુનિયા છે, બહુ મોટું કામ છે, પણ ફિલ્ડને આર્ટિસ્ટની જરૂર છે, હીરોની જરૂર નથી. એટલે તમે કોઈ પણ કલાકાર, મૂંગી ફિલ્મોય બને છે, એમાંય ડાયલોગ નથી હોતા તોય લોકોને હસાવી જાય છે, રડાવી જાય છે, બધુંય થાય છે. એટલે કલાના કોઈ સીમાડા હોતા જ નથી. એટલે અત્યારના યુવાનોને મારે એટલું જ કહેવાનું, ક્યાંય ભોળવાયા વગર, ક્યાંય ભરમાયા વગર માત્ર ને માત્ર તમારી કલા બતાવો, લોકો તમને ગોતતા આવશે. અને કલા હશે ને ત્યાં સુધી તમે ક્યારેય એકલા નહીં પડો. તમને જ્યારે એકલું લાગે, અરીસાની સામે ઊભા રહી જાઓ, તમારી કલા બતાવો, એ તમારો સાચો સાથી ને સાચો મિત્ર. જે પ્રમાણે આપણે આર્ટિસ્ટો સાથે વાત કરી, ઘણી બધી વાતો થઈ. દરેક માણસ એક કલાકાર હોય છે, પછી ભલે એ નાટક મંચ પર ન કરતો હોય, પણ જિંદગીમાં ઘણા બધા એવા પ્રશ્નો આવે, પરિસ્થિતિ આવે કે તેમનો સામનો અલગ અલગ રોલમાં કરવો પડતો હોય છે. એક દીકરી તરીકે, એક પત્ની તરીકે, એક પ્રોફેશનમાં પણ સ્ત્રીએ એક કલા અને એક કલાકાર તરીકે ભૂમિકા ભજવવી પડતી હોય છે. એટલે દરેક વ્યક્તિને અલગ અલગ નાટક કરવું પડતું હોય છે. દરેક વ્યક્તિ કલાકાર છે.
આર્ટિસ્ટો સાથે આપણે ઘણી બધી વાત કરી, ઘણું બધું શીખવા પણ મળ્યું. તમે પણ એક આર્ટિસ્ટ છો તો તમારે આ બધું જ ધ્યાન રાખવું જોઈએ. જે પ્રમાણે બહાર જે વાતો થતી હોય છે એના કરતાં અંદરની દુનિયા ખૂબ અલગ હોય છે. રિયાલિટી ત્યારે તમે સમજો ત્યારે તમને ખબર પડે કે જે પ્રમાણે કલ્પના વાતો કરીએ છીએ અને સોશિયલ મીડિયાની દુનિયા છે તેના કરતાં દુનિયા ખૂબ અલગ છે. અને અહીંયા સાચા કલાકારો છે તેને મહેનતની માત્ર જરૂર છે, કારણ કે એ પોતે મહેનત કરશે તો એક દિવસ તો એમનું નામ બહાર આવશે જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.